સાંભળો ને હા બોલ. મારા મમ્મીનો ફોન હતો કે રક્ષાબંધન ઉપર તાર ભાઈ આવે છે તો કે તાર વસ્તુ જોતી હોય ને તો કે તો એ આવે ને તો મોકલાઈ દઉં તો આપણે શું મંગાવું છે? મંગાવું કઈ નહીં, એમને જે આપ્યું હે ને એ પાછું લઈ જાય એમ કે. ખર્ચાનું ઘર હે. પારુલ તને ખબર હે કે દુનિયાનો સૌથી ધનિક માણસ વોરેન બફેટ શું કહે છે કે 5000 નું પેન્ટ પહેરો ને 200 રૂપિયા ખીચામાં રાખો ને એના કરતા 200 નો લેંઘો પહેરીને 4800 રૂપિયા ખીચામાં રાખવા જોઈએ. પણ તમે 4800 રૂપિયા ખિસ્સામાં રાખીને કરશો શું? હાથમ આઠમ આવે ને જુગાર રમવા કામ આવે ને. હાથમ આઠમ તો રમાય. ચમ ટેન્શનમાં એવું લાગે? મારા બે ભાઈને બનતું નહીં તે પ્રોપર્ટીમાં ભાગ પાડવાના પણ ભાગ્ય તો પાડવા એ ખબર નહીં પડતી. ઓહો હો હો સંડાસ જેવડા તો ઘર હે એમાં શું ખબર પડતી નહીં. પ્રોપર્ટીના ભાગની ખબર નહીં પડતી. પારુલ યાર એકવાર મારી વાત સાંભળી લે. નહીં આભારું કીધું ને માર તમારી કોઈ વાત નહીં. મેં કીધું ને તમને સોરી કહું યાર. નહીં આભારું મારે કીધું ને અરે સોરી કહું. નહીં આભારું મેં કીધું ને તમારી વાત. ચાંદનો સોરી સોરી કરું હું કગરું હું તો ખબર નહીં પડતી. બ્યુટીફુલ આ કોઈ હે? આ બ્યુટીફુલ આ મેસેજ કોને આવે હે? હા આવે આ આવે જો આમાં મોબાઈલમાં જો. હે ભગવાન બેટરી ફૂલ હે મારા બાપ. આ બૈરું નહીં જીવતા દે. હું આવી તું. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા મર્યા પછી તમને યાદ કોણ કરશે? એમની તો મને ખબર નહીં પણ તમને જરૂરિયાત કરશે તમારા લેણદાર જેના તમે બૂચ કાઢ્યા હે. વિડિયોની પત્તર ફાડી નાખી. વિડિયો બનાવતો તાણ તો છેટી રે. હાબરો નલા હા બોલ. જો તમે મને 500 રૂપિયા આપો ને તો હું તમને તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપું. અરે વાહ, આજ પહેલી વખત પૈસા બગાડવાની જગ્યાએ સલાહ આપે બચાવવાની. લે આ દાણા 500 રૂપિયા આપ સલાહ હવે. જો આવી તા કોઈક પૈસા માંગે ને તો આપી ના દેવાય ને તો લોકો બૂચ મારી જશે. હે ભગવાન, કાં તો આ મારી જોડે રહેવા જોઈએ કાં તો તમારી જોડે. તમારે હે ને મારી વાતનું બહુ ખોટું નહીં લગાડવાનું. હું બસ તમને ખુશ જોવા માંગુ છું. તું જોઈએ કિસ ખરી? એટલે તમને ખબર હે શું? પાણી બેસીને પીવું જોઈએ ને દૂધ ઉભા રહીને પીવું જોઈએ. તે સાચી જ વાત હે નહીં? તો પછી મને વિચાર આવે હે કે ચામાં તો દૂધ ને પાણી બંને હોય તો પછી ચા કઈ રીતે પીવાની? કેવા કેવા પકાવ સવાલ કરે તું.